ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। સુરતમાં આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ પત્રકાર પરિષદ કરી હતી। તેમાં સુરતના ડ્રગ્સ કેસમાં રાજ્યના ગૃહમંત્રી સહિત ભાજપના નેતાઓ સામે ગંભીર આક્ષેપ કર્યા હતા। પત્રકાર પરિષદમાં તેઓએ કહ્યું હતું કે ગુજરાતના લોકો બુટલેગરોના ત્રાસમાંથી હજુ આઝાદ થયા ન હતા, ત્યાં તો હવે ભાજપના રાજમાં ભાજપના લોકો દ્વારા ગુજરાતના લોકોને ડ્રગ્સના દૂષણમાં હોમવાનું કામ થઈ રહ્યું છે। દારૂની લડાઈ હજી પૂરી થઈ નથી અને ભાજપના રાજમાં ડ્રગ્સનું પ્રમાણ વધે તો એ આપણા સૌ માટે ચિંતાનો વિષય છે। ગુજરાતમાં ડ્રગ્સ વેચતા લોકોના ફોટા ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી સાથે પણ જોવા મળ્યા છે। આમ જોતા લાગી રહ્યું છે કે આખા ગુજરાતમાં ડ્રગ્સ વેચવાનું ટેન્ડર ભાજપના નેતાઓએ લીધું છે। નવા કાયદાની કલમ 111ની પેટા કલમ 2 ખંડ બી એટલે કે 111(2)B આ કલમ પ્રમાણે ભાજપનો માફિયા વિકાસ આહિર ગુનેગાર છે। આ કલમ જો એના ઉપર લગાડવામાં આવે તો ડ્રગ્સનું આખું માફિયા રેકેટ જે છે એ ખુલ્લું પડે એમ છે અને આખું ડ્રગ્સનું માફિયાઓનું નેટવર્ક ખુલ્લું ન પડે એટલા માટે આ કલમ નથી લગાડવામાં આવી। હવે કોના દબાણથી કલમ ન લગાડી એનો ખુલાસો મને એવું લાગે છે કે ચમરબંધી મંત્રી હર્ષ સંઘવીએ કરવો જોઈએ। હર્ષ સંઘવીએ તો ટ્વીટ કરી હતી કે સજા ગુનેગારોને મળશે, શું કહેશો? ગુનેગારોને સજા ત્યારે મળે જ્યારે કલમ લગાડવામાં આવે। વાર્તા કરવાથી ટ્વીટ કરવાથી સજા ન મળે। હર્ષ સંઘવી 8 પાસ છે એટલે બની શકે કે એને બહુ વધારે જાણકારી કાયદાની ન હોય। હું એડવોકેટ છું, 8 પાસ માણસો પાસેથી કાયદો અમારે નથી શીખવો। કલમ લાગ્યા વગર કેવી રીતે સજા મળશે? માફિયાની કલમ નથી લાગી, એ કલમ વગર હર્ષ સંઘવી એવું કહે છે કે હું સજા અપાઈ દઈશ, તો પહેલા કલમ લગાવો માફિયાઓની, પછી માફિયાને કોર્ટ સજા આપશે। થેન્ક યુ। આજે બધાને ખ્યાલ છે કે દારૂના ધંધામાં ભાજપના કયા કયા નેતાઓ ભાગીદાર છે અને હવે ડ્રગ્સના ધંધામાં જે રીતે ભાજપના નેતાઓ પકડાઈ રહ્યા છે તે જોઈને લાગી રહ્યું છે કે ડ્રગ્સનો ધંધો પણ ભાજપના નેતાઓ કરી રહ્યા છે। તેમ છતાં પણ કોઈને છોડવામાં નહીં આવે તેવી વાત કરીને હર્ષ સંઘવી ગુજરાતના લોકોની આંખમાં ધૂળ નાખે છે। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત।